નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું બીજું યુનિટ એમાં હેલ્પિંગ હેન્ડ્સની કવિતા ભણ્યા અને એ કવિતાનું આજે આપણે સ્વાધ્યાય કરવાના છીએ। ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ। રાઇમિંગ એટલે સરખા બોલાતા શબ્દો પણ એનો અર્થ અલગ હોય, ઉચ્ચાર સરખો હોય પણ અર્થ અલગ હોય એવા શબ્દ તમે શોધીને લખો। તો કવિતામાં જ આપેલા હશે એના જવાબો આપણે શોધીને લખીએ। અહીંયા છે હિલ, તો એના જેવો શબ્દ હિલ એટલે પહાડ। પીલ છે એના જેવું જ પીલ થાય। અને બીજો શબ્દ છે બિલ। પીલ એટલે ગોળી અને બિલ એટલે જે આપણને ડૉક્ટર બિલ લખીને આપે એ। રેડ, તો એના જેવો શબ્દ કયો છે? આ બંને શોધી લીધા। હેડ છે HEAD, હેડ એટલે માથું, અને બેડ, બેડ એટલે આપણે જ્યાં સૂતા હોય એ બેડ। કેટ, તો એના જેવું હેટ છે। કેટ એટલે બિલાડી, હેટ એટલે ટોપી। અને છે બીજું એટ, એટ એટલે તરફ। બ્રિક, બ્રિક એટલે ઈંટ થાય પણ એના જેવું બોલાતું કયું છે? ક્વિક, ક્વિક એટલે ઝડપ કરો, ઉતાવળ। અને બીજું કયું છે એના જેવું જ બોલાતું? સિક એટલે બીમાર। ત્યાર પછી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ, એ પણ આપણે કવિતામાંથી જ શોધીને લખવાના છે। સિક, પેલું આવશે SICK એટલે સિક એટલે બીમાર પડવું। પછી બી આપેલો છે BED, બેડ। પછી થશે ક્વિક, QUICK, ક્વિક એટલે ઝડપ રાખો। ત્યાર પછી છે ડોક્ટર, બરાબર। પછી છે મિસ, મિસ। ત્યાર પછી છઠ્ઠામાં છે પીલ, PILL, પીલ એટલે ગોળી। ત્યાર પછી SHOOK, સૂક એટલે હલાવવું, માથું હલાવવું, આપણે હમણાં આગળ ભણ્યા એ મુજબ। ડી છે DOOR, ડોર એટલે દરવાજો। સી છે AME, કેમ એટલે આવવું। ત્યાર પછી છે સ્ટ્રેટ, STRAIGHT, સ્ટ્રેટ એટલે સીધું જ। ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ। હવે પી ઉપર જેટલા શબ્દો હોય કવિતામાં એ બધા આપણે અહીંયા પી ઉપરના બધા શબ્દ કવિતામાંથી શોધી અને લખવાના છે। પેલું આવશે પોલી છે કવિતામાં, તમે જોઈ લેજો। પછી ફોન છે PHONE, ફોન છે। ત્યાર પછી પુટ એટલે મૂકવું। ત્યાર પછી પેપર છે। ત્યાર પછી પીલ। આટલા શબ્દો કવિતામાં આપેલા છે। ત્યાર પછી ડી ઉપર જે આપેલા હોય શબ્દ એ શોધીને લખવાના છે। તો પેલું જ છે ડોલી, ઢીંગલીનું નામ છે ડોલી। ત્યાર પછી ડી ઉપર ડૉક્ટર આવશે। ત્યાર પછી ડોર આવશે। ત્યાર પછી બી ઉપર આવતા હોય શબ્દ બેગ, બેડ થશે। પછી થશે બિલ અને પછી આવશે બેગ। ત્યાર પછી એસ ઉપરથી આવતા હોય એવા સ્પેલિંગ લખવાના છે। તો સિક, પછી સુક, પછી સ્ટ્રેટ। ત્યાર પછી ડબલ્યુ ઉપર વોઝ થશે અને વિથ।
ત્યાર પછીની છેલ્લી એક્સરસાઇઝ જોઈએ આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ એટલે આ જે છે ને એમાં વચ્ચે સ્પેલિંગ આપેલા છે એને બ્રેકેટ કહેવાય. ખાલી જગ્યા પૂરો, જે આપેલા છે સ્પેલિંગ એમાંથી ગોતીને ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌથી પહેલાં જ આવશે ખાલી જગ્યા વોઝ સિક, તો એમાં ડોલી પહેલો શબ્દ આવશે ડોલી. અને સૌથી પહેલાં લખીએ છીએ એટલે પહેલો છે શબ્દ એ કેપિટલમાં લખાશે. ત્યાર પછી ધ ખાલી જગ્યા ચેક ધ ડોલી, તો કોણ ચેક કરવા આવ્યું હતું? ડૉક્ટર. હવે ડન થઈ ગયા. ધ ડૉક્ટર રોટ ખાલી જગ્યા ફોર ડોલી. શું એણે લખ્યું? પિલ, એને દવા લખી દીધી. ધ ડૉક્ટર વિલ કમ ઇન ધ, ક્યારે આવવાનું કીધું એણે? મોર્નિંગમાં, બીજા દિવસે મોર્નિંગમાં, સવારે આવીશ એમ. મિસ પોલી વિલ પે ધ બિલ, એટલે બીજા દિવસે સવારે બિલ ચૂકવવાની હતી. આપણી એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નીચે આપેલી વાર્તા સમજશું, એનું ભાષાંતર સમજાવીશ, અઘરા લાગતા સ્પેલિંગ પણ લખી આપીશ. તો આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને થોડું પણ તમને મદદરૂપ થયું હોય તો તમે જરૂરથી લાઈક કરજો, જેથી અમને નવા સારા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.